સમાચારો પર નજર કરીએ તો રાજ્યના ડીજીપીની નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયને મળી શકે છે એક્સટેન્શન। ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસ હોવાથી ડીજીપીની મુદતમાં વધારો થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, રાજ્યના ડીજીપીની નિમણૂકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળી શકે છે, માહિતી આપશો। જે ચોક્કસ જે પ્રમાણે આવતીકાલે રાજ્યના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે। હાલ તેમની જગ્યાએ સિનિયરિટી પ્રમાણે KLM રાવ અને GS મલિક નામ આવી રહ્યા છે। આ બંને રેસમાં છે। જોવા જઈએ તો જે પ્રમાણે ડીજીપી વિકાસ સહાય થાય આવતીકાલે રવાઈ નિવૃત્ત થાય અને તો સૌથી પહેલું નામ KL રાવ આવી શકે છે અને એ ના હોય તો GS મલિક આવી શકે છે। પરંતુ હાલ જોવા જઈએ તો સરકાર એમને એક્સટેન્શન પણ આપી શકે છે, કારણ કે અગાઉ પણ ઘણી વખત એવું થયું છે કે જે આ પ્રકારની જે ઘટનાઓ થતી હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક ઓર્ડર કરવામાં આવતો છે ત્યારે એક્સટેન્શન આપવામાં આવે છે અને હાલ જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે કદાચ તેમને એક્સટેન્શન પણ મળી શકે છે। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। રાજ્યના ડીજીપીની નિમણૂકને લઈને હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન મળી શકે છે, જ્યાં બિલકુલ ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસ હોવાથી ડીજીપીની મુદતમાં વધારો થવાની સંભાવના છે।